હેલો કાકા, ચેરમેન બોલું. તમારા કહેવાથી મેં નવરાત્રીનો ફાળો 3000 ની જગ્યાએ 300 રૂપિયા ઉઘરાયો. હવે હું 9 દિવસ મારે આ બધાને બટેકા ભૂંગળા ખવડાવવાના. અરે 9 દિવસ ખવડાવવાનું કોણ કહે છે? છેલ્લા 5 નોરતામાં ખવડાવો ખાલી. અરે કાકા, તમને ખબર નથી. જે દિવસે નાસ્તો હોય ને એ જ દિવસે બધા જાગે છે. જે દિવસે નાસ્તો હશે ને એ દિવસે બધા ઘુવડની જેમ 2 વાગ્યા સુધી જાગશે. ને જે દિવસે નાસ્તો નહીં હોય એ દિવસે માતાજીની આરતીમાં 10 વાગ્યા બંગાહા ખાહે. અરે તો સુવા દે ને. તારે ક્યાં એ લોકો ઢોલ વગાડે તો જ ગરબા રમાય એવું છે? અને બીજી વાત, આ બીજા માળ વાળાને મહેમાન કેમ બહુ આવે છે નાસ્તાના ટાઈમે? અરે તો હું શું કરું પણ? એ કપાતર, જ્યારે સારો નાસ્તો હોય ને ત્યારે જ કેમ અચાનક મહેમાન વધી જાય છે? મારે 8મા નોરતે 100 મહેમાન આવે એમ છે. બોલ, રોકી લઉં? એક દાબેલીના 5 ટુકડા કરે ને તોય મેલ નહીં પડે. નોળિયા. અરે પણ એમાં હું શું કરું? અરે ડાગ્યા, તું ચેરમેન છે, ટોકન સિસ્ટમ રાખ. જેની પાસે ટોકન હોય એને જ ખાવા મળશે. નહીતર માથા દીઠ ઉઘરાણું કરો, નહીતર માથા વાટી નાખે બધાના. કાકા, તમને છે ને બધી તકલીફ હોય છે. 3000 હતા